અને આ બધા વચ્ચે મોટા સમાચાર ખ્યાતિકાંડમાં પીએમ જયમાં ગોટાળો કરનાર મિલા પટેલ સહિતના 3ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા આ 3ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ધારદાર દલીલો કરવામાં આવી હતી. પીએમ જયમાં ગેરરીતિ કરી હતી અને ખ્યાતિ હોસ્પિટલને ફાયદો પહોંચાડવાનો, સરકારને ચૂનો લગાડવાનો આ પ્લાન હતો. 30 તારીખ સુધીના મિલા પટેલ સહિતના 3 લોકોના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સાફુનો સભ્ય છે, સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ સેલનો એ સભ્ય છે મિલા પટેલ. અને મિલા પટેલ દ્વારા મોટી ગેરરીતિ કરવામાં આવી હતી. કશ્યપ પાસેથી વિગતો જાણીએ. કશ્યપ, મિલા પટેલ ની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. તેની સાથે અન્ય 2 આરોપીઓ છે તેની પણ ધરપકડ કરાઈ હતી. આજે તેને તમામ 3ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે બચાવ પક્ષ છે તેના દ્વારા દલીલ કરવામાં આવી હતી કે 3 દિવસ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે કે ધરપકડ કરવામાં આવે તેના 24 કલાકની અંદર આરોપી જે હોય છે તેને કોર્ટમાં રજૂ કરવાના હોય છે, પરંતુ 3 દિવસ બાદ જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા. તો બીજી દલીલ એવી પણ હતી કે આ સમગ્ર પ્રકરણમાં મિલા પટેલ છે તેની કોઈ સંડોવણી નથી. તો આ તરફ સરકાર પક્ષે પણ દલીલ કરવામાં આવી હતી કે આ જે સમગ્ર કૌભાંડ થયું છે ને તેમાં મહત્વની ભૂમિકા મિલા પટેલની છે. બંને પક્ષની દલીલો છે તે સાંભળવામાં આવી હતી. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ માત્ર 3 દિવસના રિમાન્ડ જે છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે 30 તારીખે ફરી એક વખત આ જે આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.